કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, જેમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે રાણપુર તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાણપુર શહેરના મોટા પીરના ચોક ખાતેથી કેન્ડલ માર્ચ અને મૌન રેલી નીકળી હતી અને બસ સ્ટેશન 4 રસ્તે પહોંચી મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચ મૌન રેલીમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રાણપુર શહેરના લોકો જોડાયા હતા અને સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માંગણી કરી હતી। ગયા વીકમાં કાશ્મીર ખાતે પહેલગામમાં આપણા ગુજરાતના અને બીજા રાજ્યોના જે પ્રવાસીઓ ગયેલા, જેઓ નિર્દોષ હતા, એના પર આતંકવાદીઓ જીવલેણ હુમલો કરી 27 જણાના મોત નિપજાવ્યા છે। એનાથી અમે અત્યંત દુઃખ અનુભવીએ છીએ અને આ આતંકવાદનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ આતંકવાદીઓના વિરોધના માનમાં આપણે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। રાણપુરના કોંગ્રેસના કાર્યકરો, ભારતીય નાગરિકો, વેપારીઓ, રાજકીય મિત્રો બધા અહીંયા હાજર છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને ભારત સરકારને પણ અમારી વિનંતી છે કે આવા આતંકવાદીઓનો સફાયો જવાબદારીથી કરવામાં આવે, જેથી આવા બનાવો ફરીથી બને નહીં।